મનીષાબેન, નવરાત્રીનો છેલ્લો દિવસ છે. તમે પણ સુંદર દેખાવ છો અને હું પણ સુંદર દેખાઉં છું. તો આજે કયો પ્રસાદ છે? પ્રસાદ પણ સુંદર બનવો જ જોઈએ. આજે બનાવવાના છીએ ગુલપંખડી, જે કાજુમાંથી બનતી મીઠાઈ છે અને જે મારા હૃદયને પણ બહુ જ પ્રિય, મતલબ બહુ કરીબ છે આ મીઠાઈ. અચ્છા, નામ બહુ જ સુંદર છે, ગુલપંખડી, એટલે છેલ્લે સુંદર મીઠાઈ તો બનવાની જ છે. અને તમે કહો કે તમારાથી બહુ જ ક્લોઝ છે, તમને ખૂબ પ્રિય છે. આ મેં અને મારા હસબન્ડે સાથે મળીને અમે બનાવી છે, એટલે આ મારા હૃદયને ખૂબ જ પ્રિય છે, મતલબ બહુ કરીબ છે મારા. બહુ જ તમે વખાણ કરી રહ્યા છે. જોવું જ પડશે કે છેલ્લે શું બનવાનું છે. બિલકુલ. સામગ્રીમાં શું લીધું છે? કાજુનો ભૂકો છે, સાકર છે, ગુલકંદ છે, ગુલાબની પાંખડીઓ છે અને વરખ છે. તો આજે નવરાત્રીના છેલ્લા દિવસે માતાજીને એક સરસ પ્રસાદ ધરાવવા માટે શરૂઆત કરી દઈએ. જરૂર. સૌથી પહેલા ચાસણી બનાવવા માટે. અચ્છા, ચાસણી બનાવી છે. હાજી. આપણે 1/4 કપ ખાંડ લઈશું. એમાં ડૂબે એટલું જ પાણી નાખશું. સહેજ ડૂબેથી થોડુંક જ વધારે. ઘણાને બહુ ગડબડ થાય છે ચાસણી બનાવતી વખતે, ઘણાને બહુ પ્રોબ્લેમ્સ આવે છે. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, ઓલવેઝ સાકરને સ્લો ગેસ પર ઓગાળવાની, અને જેવી સાકર ઓગળી જાય એટલે પછી જ ગેસ ફાસ્ટ કરવાનો. અચ્છા, કેટલા તારની ચાસણી રેડી કરી છે અત્યારે? આપણે જે મીઠાઈ બનાવવાના છે એ મોલ્ડિંગ મીઠાઈ છે, એટલા માટે પોણો તાર. ઓકે, એટલે શેપ આપવાનો છે ચોક્કસ, એટલા માટે પોણો તાર. હાજી. જનરલી આપણે જ્યારે બનાવીએ છીએ ચાસણીની મીઠાઈઓ, ત્યારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એને થોડી થોડી વારે ચેક કરવી બહુ જરૂરી છે. જ્યારે આવી રીતે ચેક કરતા સ્ટીકી લાગે ત્યારે સમજી લેવાનું કે તરત તેનો તાર થઈ જશે. હજી આ સ્ટીકી થયું નથી, ચિકાશ પકડી નથી. એટલે આ એક બહુ સિમ્પલ ટેકનિક છે કે જ્યારે પણ તમે કોઈ પણ મીઠાઈ બનાવો ચાસણીની, જ્યારે પણ એમાં આવી રીતે હલકી ચિકાશ સ્ટાર્ટ થાય એટલે સમજી લેવાનું કે તરત એકાદ મિનિટની અંદર એનો તાર તૈયાર થઈ જશે. આપ જોઈ શકો છો કે આ તાર તૂટે છે, પોણો બનીને તૂટે છે, આખો નથી બનતો, એટલે એ રેડી છે. હંમેશા કાજુનો પાવડર જ્યારે બી આપણે એડ કરીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો, નહીં તો ચાસણી વધારે કડક થઈ જશે. હવે જે માપનું સાકર લીધું છે એના જ 3 પાર્ટ કાજુનો ભૂકો નાખીશું. અચ્છા, એટલે પા ભાગ ખાંડ હોય તો પોણો ભાગ કાજુ. બિલકુલ. ગેસ ઓન કરીએ. કાજુ એડ કર્યા પછી પ્રોપરલી મિક્સ કરી લઈએ છીએ. પહેલા એકદમ ફાઇન રીતે મિક્સ થઈ જવાનું. ઓકે. સરસ મિક્સચર થયું છે, એકદમ સોફ્ટ. હાજી. જ્યારે આ એક છે, જો એની સાઇન છે, આ ગોળો એક સાથે ફરવો જોઈએ. જ્યારે આ થઈ જાય ને એટલે ઇમિડિયેટ ગેસ આપ બંધ કરી દેવાનો. ઓકે. આ જો આવી રીતે એક સાથે ફરવું જોઈએ. આપ ગેસ બંધ કરી દો અને પ્લેટમાં કાઢીને ઠારી લઈએ. થોડું ઠંડુ કરી લઈએ. ઠંડુ થઈ ગયું છે, હવે એને બરાબર મસળી લઈએ. ઓકે. કોઈ પ્લાસ્ટિક લેવાનું છે. અને આને આવી રીતે સ્મૂથ. ઓકે, મસળી લેવાનું છે. હાજી. એકદમ સ્મૂથ ફિનિશિંગ આવી જશે. ઓકે. પ્લાસ્ટિક છે એટલે વધારે ઈઝી થઈ જાય છે. હાજી. એકદમ ફાઇન સ્મૂથ કરી લેવાનું છે. ફાઇન મસળાઈ ગયું છે, વણી લઈએ. એકદમ લીસું ટેક્સચર થઈ ગયું. અને થોડું ગરમ છે એટલે ઈઝીલી વણી પણ શકાય. થિકનેસ કેટલી રાખીએ છે? પરોઠા કરતાં થોડીક થીક. અચ્છા. કારણ કે થોડું થીક શેપનું ફૂલ બનાવીશું એટલા માટે. હવે આ બધા ટેબલ સ્પૂન્સ તો આપણા ઘરમાં હોય જ છે. આ એક ફ્લાવરનું કટર છે. ઓકે. એનાથી કટ કરીશું અને પછી એને આવી રીતે વચમાં રાખી અને આનાથી પ્રેસ કરીશું. અચ્છા. એટલે આમ ડીપ ફૂલ બનશે. અને પછી એને આ ટેબલ સ્પૂનની અંદર મૂકી દઈશું. ઓકે. આવી રીતે મૂક્યા બાદ ફરીથી એને પ્રેસ કરીશું એટલે આવી રીતે રેડી થશે. હવે મને એમ જ જોઈએ તો લાગે કે કઈ રીતે શેપ આપ્યો છે, પણ એની પ્રોસેસ બહુ ઈઝી છે. બહુ ઈઝી. આને બીજા બધા બનાવી લઈએ. અચ્છા, એમ જ રહેવા દઈએ છીએ. હાજી. એ થોડીક વાર પછી સુકાઈને થોડું કડક થઈ જશે, પછી કાઢી લઈશું. ઓકે, એટલે શેપ મેન્ટેન રહેશે. બિલકુલ.
ખાસ ધ્યાન રાખવાનું છે એકસાથે બધા કટ નહીં કરવાના, નહીં તો ડ્રાય થઈ જાય. ઓકે અને વચમાં આવી રીતે ડીપ કરી લેવાનું છે. ઓકે. જ્યાં આપણે સ્ટફિંગ ભરશું પછી એને આવી રીતે મૂકી અને પ્રેસ કરી દઈશું. મનીષાબેન, ફૂલ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે અત્યારે. હવે શું કરીએ છીએ? હવે એના પર વરખ લગાડીએ. ઓકે. આખું જ વરખ કવરથી કવર કરવાનું છે. ઓકે. ફ્લાવર્સને મોલ્ડ આપે પછી એને મૂકી રાખીએ કે એવું કંઈ નથી, તરત જ આ પ્રોસેસ? હા, થોડાક ડ્રાય થઈ જાય એટલે આપ કામ કરી શકો છો એના પર. ટેબલ સ્પૂનમાં સેટ કર્યા હતા ફ્લાવર્સને. અનમોલ્ડ કરતી વખતે કંઈ ધ્યાન રાખીએ છીએ? જો બરાબર એમાંથી નીકળે નહીં, અનમોલ્ડ ન થાય તો પછી થોડીક વાર હજીને સેટ થવા દેવાનું. ઓકે, થોડે રહેવા દેવાનું. હાજી, એકદમ ફાઇન રીતે બધે પ્રેસ કરી લેવાનું છે, જેને લીધે એનું શેપ એકદમ સુંદર આવી જાય. આવી જ રીતે બધાને લગાવી દઈએ. બધા વરખ બરાબર લગાડી ગયા છે. હવે એના વચમાંનું સ્ટફિંગ બનાવીએ. ઓકે. 2 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલા બદામ છે ઓકે. એ લેવાના છે. એકદમ ઝીણા સમારીને લીધા છે. હાજી. એના અંદર ગુલાબની પાંખડી 2 ટેબલસ્પૂન ડ્રાય એકદમ. ડ્રાય છે. અને આને છે ને પેલા જરાક મસળી લેશું. એના અંદર નાખીશું 2 ટેબલસ્પૂન ગુલકંદ. આ રેડ કલર છે, નાખવો હોય તો જ નાખવાનો, ઓકે. ઓપ્શનલ છે. 1 થી 2 ડ્રોપ નાખીશું. લિક્વિડ રેડ ફૂડ કલર છે. હવે આને એકદમ પ્રોપરલી બરાબર મિક્સ કરી લઈએ. ગુલકંદ પણ લીધું છે, ગુલાબની પાંદડી પણ લીધી છે, એટલે ફ્લેવર બહુ જ સરસ આવે છે. સ્ટ્રોંગ ફ્લેવર મળશે. જેમાંથી આ બનાવ્યું છે ફૂલ કાજુ કતરીનો ડો, 1 ટેબલસ્પૂન નાખીશું. ઓકે. જ્યારે બરાબર ગુલકંદને મિક્સ થઈ જાય પછી જ નાખવાનું છે. અચ્છા. એટલે બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર નહીં આવે. આપણે કાજુનો મિક્સચર નાખ્યું છે એટલે થોડું માઇલ્ડ રહેશે. એકદમ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. આને ફ્લાવરના વચમાં મૂકી દઈએ. ઓકે. પહેલા એક નાની ગોળી લઈ. ગુલાબનો જે કલર હોય છે એ કલર લાવી દીધો છે એટલે એકદમ બ્રાઇટ પિંક કરીએ છીએ. હાજી, પ્રોપરલી આવી રીતે ગોળી વાળી પહેલા ચેક કરી લેવાનું. અને આ કિશોરી પિસ્તા છે, એને એકદમ બારીક ચોપ કરી લીધી છે. એમાં એને ડીપ કરશો. આવી રીતે ડીપ કરી અને પછી આની વચમાં મૂકી દઈશું. ઓકે. અને ઉપરથી સહેજ આમ પ્રેસ કરી દઈશું. બહુ જ સરસ દેખાય છે. આવી રીતે બીજું બધું રેડી કરી લઈએ. આમાં તો હું પણ તમને હેલ્પ કરી શકું છું. જરૂર. આવી રીતે બધી મીઠાઈ રેડી છે, સર્વ કરીએ. ઓકે. બહુ જ એટ્રેક્ટિવ લાગે છે. જે નામ છે એ નામ પ્રમાણે દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે માતાજી માટે નાનકડો પ્રસાદ, જે આપણે બંને મળીને બનાવ્યો છે. ગુલ પંખડી બનાવવા માટે જોઈશે ચાસણી બનાવવા માટે ખાંડ 5 કપ, પાણી જરૂર મુજબ, કાજુનો ભૂક્કો 1/4 કપ, સ્ટફિંગ બનાવવા માટે સમારેલી બદામ 2 ટેબલસ્પૂન, સૂકી ગુલાબની પાંદડીનો ભૂક્કો 2 ટેબલસ્પૂન, ગુલકંદ 2 ટેબલસ્પૂન, રેડ ફૂડ કલર 1 થી 2 ટીપા, ઝીણી સમારેલી પિસ્તી 2 ટેબલસ્પૂન. ગુલ પંખડી બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી પોણો તારની ચાસણી તૈયાર કરો. તેમાં કાજુનો ભૂક્કો એડ કરી મિક્સ કરો. મિશ્રણને પ્લેટમાં લઈ ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય ત્યારબાદ પ્લાસ્ટિક શીટ પર બરાબર મસળો. તેનો લુઓ બનાવી વણી લો તથા કટરથી કટ કરી વચ્ચે પ્રેસ કરી ટેબલ સ્પૂનમાં મૂકી હળવા હાથે દબાવી ફૂલનો આકાર આપો. તેને અનમોલ્ડ કરી તેની ઉપર ચાંદીનો વરખ લગાવી કવર કરી દો. હવે અન્ય એક બાઉલમાં ઝીણી સમારેલી બદામ મૂકી ગુલાબની પાંદડીનો ભૂક્કો લઈ તેમાં ગુલકંદ, રેડ ફૂડ કલર ઉમેરી મિક્સ કરો. તેમાં તૈયાર કરેલું કાજુનું મિશ્રણ લઈ તેમાંથી નાના નાના બોલ્સ બનાવી પિસ્તીના ભૂક્કામાં રગદોળી તૈયાર કરેલા ફૂલમાં મૂકી દો અને તેને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો.